આખું ગુજરાત મારા ફેવરમાં આવ્યું. ગગાભા પહેલી વાર કલાકાર એવો નીકળ્યો જેને ખેડૂતનો ડાયરો કર્યો, ખેડૂતના ફેવરમાં આવ્યો. પહેલો ડાયરો કર્યો નિલેશભાઈ એરવાડે મને બોલાવ્યો. એમાં હું સક્સેસ જેવો લોકોએ તાળી પાડી એટલે મને મજા આવી. એટલે ડાયરો પૂરો થયો એટલે નિલેશભાઈ મને લઈ ગયા. ક્યાં આગળ લઈ ગયા? ડાયરાથી આગળ 2 કિલોમીટર એક પેટ્રોલ પંપ છે, ત્યાં મારું ઇન્ટરવ્યુ પણ લીધું હતું. કાજલબેન જોવાએ એના સાક્ષી છે. ત્યારે નિલેશભાઈ એ પેટ્રોલ પંપે બેઠા હતા. આંદોલન તોડવાના પૂરા પ્લાન નિલેશભાઈના છે, એવા પ્રૂફ પણ મારી પાસે છે. આ બધું નિલેશભાઈ મને કહેતા હતા, હું નહોતો કહેતો. કારણ કે હું તો એને એકને જ ઓળખતો. ત્યાં બીજા જે સમિતિમાં તો સારા માણસો હતા એને ઓળખતો જ નહોતો. કે જો ન્યાય નહીં આપે સરકાર તો હું પણ ઉપવાસમાંથી બેસી જઈશ. એમને એવું લાગ્યું કે આ ઉપવાસમાંથી બેસે, નિલેશભાઈને એવું લાગ્યું તો આ મેન થઈ જાય છે. તો મારે તો મેન થવું નહોતું. એટલે વાત એવી થઈ, મેં નિલેશભાઈને કીધું કે નિલેશભાઈ, સરકારે આપણને 4-5 વાર બોલાવ્યા છે તો એકવાર આપણે જવું જરૂરી છે. તો નિલેશભાઈએ મને એવું કીધું, હું પુરાવા છે મારી પાસે, ચિંતા ના કરતા, પણ મેં તમને સંભળાવવું પડશે કારણ કે મારી માટે જે આરોપ છે એ મારે ખોટા પાડવાના છે. નિલેશભાઈ મને એમ કીધું કે જવું પડે, એ વાત સાચી છે, પણ હકુબા આપણને મળે શું? એટલે મેં મારા દીકરાને કીધું કે બેટા, હવે આને આ તો વોટ્સઅપ કોલમાં વાત કરે છે તો રેકોર્ડિંગ કેવી થાય? તો મારા દીકરાએ કીધું કે એનો ફોન આવે એટલે હું બીજા ફોનમાં રેકોર્ડિંગ કરીશ. પપ્પા તમે વાત કરજો. તો એને કીધું કે 1 કરોડ તમારા. એટલે મેં શું કીધું, મારે જસ જોઈશે સમાજનું, મારે પૈસા નથી જોતા. પૈસા તમે લઈ લેજો 2 કરોડ રૂપિયા. જેમાં નિલેશભાઈ એમ કહે છે કે આ મિટિંગ હતી એટલે તમને ન બોલાવ્યા. નિલેશભાઈ એમ કહે છે કે તમારે મોટી પાઘડી પહેરવીથી આગળ આવું હતું. હું આંદોલન તૂટે નહીં એટલા માટે સમિતિને જેતપુર ગામને મદદ કરી રહ્યો હતો. ઓડિયો આવ્યો જ્યારે આ લેવડ દેવડનો 2 કરોડનો, એના આગલા દિવસે એક પત્રકાર નિલેશભાઈનું ઇન્ટરવ્યુ લે છે અને પૂછે છે કે તમને લાલચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે? તો નિલેશભાઈ શું કીધું? હા, મને વારંવાર લાંચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે. મોરબીના જેતપર ગામમાં વીજળીને લઈને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલનનો એક ચર્ચિત ચહેરો એટલે નિલેશ એરવાડિયા. નિલેશ એરવાડિયાનો આખો જે વિવાદ થયો ત્યારબાદ તેમણે ઉપવાસ છાવણીમાંથી દૂર કરાયા. ત્યારબાદ હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો આખો દોર શરૂ થયો છે. પહેલા બંને વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો. ત્યારબાદ ફરી એકવાર હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયા પર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે નિલેશ એરવાડિયાએ કરોડો રૂપિયાની માંગ કરી હતી અને તેના પુરાવા મારી પાસે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ હકાભા ગઢવીએ શું કહ્યું. જેતપુરમાં ડાયરો થયો ચાલુ 10-10:30 વાગે. હું બહુ સારું બોલ્યો, લોકોએ તાળીના ગડગડાથી મને વધાયો. એ આપ સૌએ જોયું છે. મને બહુ માન સન્માન મળ્યું. આખું ગુજરાત મારા ફેવરમાં આવ્યું. ગગાભા પહેલી વાર કલાકાર એવો નીકળ્યો જેને ખેડૂતનો ડાયરો કર્યો, ખેડૂતના ફેવરમાં આવ્યો. એટલે મને એક જુસ્સો આવ્યો કે આટલું બધું સમાજ, આખો ખેડૂત સમાજ મારી સાથે છે. આ એક સમાજ તો હતો નહીં, 18 વર્ણ જેટલા સમાજ છે બધા એક સાથે. આ એક સમાજની વાત નથી. એક સમાજ હોય તો કોઈ મારી સાથે આવે પણ નહીં. બધા સમાજો એટલે ખેડૂત, એટલે બધાએ મને મદદ કરે છે, બધા મારી સાથે છે. પહેલો ડાયરો કર્યો નિલેશભાઈ એરવાડે મને બોલાવ્યો. એમાં હું સક્સેસ જેવો લોકોએ તાળી પાડી એટલે મને મજા આવી. એટલે ડાયરો પૂરો થયો એટલે નિલેશભાઈ મને લઈ ગયા. ક્યાં આગળ લઈ ગયા? ડાયરાથી આગળ 2 કિલોમીટર એક પેટ્રોલ પંપ છે, ત્યાં મારું ઇન્ટરવ્યુ પણ લીધું હતું. કાજલબેન જોવાએ એના સાક્ષી છે. ત્યારે નિલેશભાઈ એ પેટ્રોલ પંપે બેઠા હતા. ઉપવાસ કરતો હોય માણસ ત્યાં સુધી જઈ શકે નહીં, એ આપ સૌ જાણો છો. અહીંયાથી મને એવું લાગ્યું એની વાત માથેથી કે આંદોલન તોડવાના પૂરા પ્લાન નિલેશભાઈના છે, એવા પ્રૂફ પણ મારી પાસે છે, જે મેં હજી આપ્યા છે નહીં આપને. બરાબર. એક બીજી વાત છે, એક પુરાવો છે, બહુ જલ્દી મારી પાસે આવવાની તૈયારીમાં છે. બીજો મુલાકાત નિલેશભાઈની મારે થઈ. અહીંયા હું જેતપુર ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યું, આ બધું નિલેશભાઈ મને કહેતા હતા,
હું નહોતો કહેતો, કારણ કે હું તો એને એકને જ ઓળખતો. ત્યાં બીજા જે સમિતિમાં તો સારા માણસો હતા એને ઓળખતો જ નહોતો કોણ છે. નિલેશભાઈએ મને એમ કીધું કે કુબા તમે એક જાહેરાત કરી નાખો કે હું પણ ઉપવાસમાં બેસીશ. તો મેં જાહેરાત પણ કરી ત્યાં કે જો ન્યાય નહીં આપે સરકાર તો હું પણ ઉપવાસમાંથી બેસી જઈશ. પછી હું કહું એટલે પાછું મારે બેસવું પણ પડે. પણ એમાં એમને એવું લાગ્યું કે આ ઉપવાસમાંથી બેસે, નિલેશભાઈને એવું લાગ્યું તો આ મેન થઈ જાય છે. તો મારે તો મેન થવું નહોતું, હું તો કંઈ લેવા આવ્યો નહોતો. પછી ત્યાંથી મને મૂકવા માટે પાછા પેટ્રોલ પંપે આવે છે એક ગાડીમાં, મારી ફોર્ચ્યુનરમાં બેસે છે મારી ગાડીમાં નિલેશભાઈ એરવાડિયા. અને એક બાજુ ગાડી પેટ્રોલ પંપની બાજુમાં મારી ગાડી ઊભી છે. એના સીધી કેમેરા તમે જોઈ શકશો જો પેટ્રોલ પંપમાં હોય તો. હું નિલેશભાઈ બે બેઠા છીએ. ત્યાં મને નિલેશભાઈ વાત કરે છે. શું વાત કરે છે એટલે વાત એવી થઈ, મેં નિલેશભાઈને કીધું કે નિલેશભાઈ સરકારે આપણને 4-5 વાર બોલાવ્યા છે તો એકવાર આપણે જવું જરૂરી છે. તો નિલેશભાઈએ મને એવું કીધું, હું પુરાવા છે મારી પાસે, ચિંતા ના કરતા, પણ મેં તમને સંભળાવવું પડશે કારણ કે મારી માટે જે આરોપ છે એ મારે ખોટા પાડવાના છે. નિલેશભાઈએ મને એમ કીધું કે જવું પડે એ વાત સાચી છે, પણ અગુબા આપણને મળે શું? અને હું ધ્રુજી ગયો. મેં તો મળે શું એટલે શું? કારણ કે મારે તો આવું વિચાર્યું નહોતું, હું તો ખેડૂત માટે આવ્યો હતો. એવું સમજો નહીં. એને ઘણા બધા આરોપ બીજા માથે નાખ્યા છે, મારે કહેવાની જરૂર છે નહીં. કે અકુબા 25 કરોડ રૂપિયા જો તમારે કંઈ ઓળખાણ હોય ઉપર, તમને તો બધા ઓળખતા હોય, તો 25 કરોડ રૂપિયા આપણે લેવાના છે એટલે આંદોલન થાય પૂરું. અહીંયા એ મારી જવાબદારી. આવું નિલેશભાઈ બોલી રહ્યા હતા. 1 કરોડ રૂપિયા અકુબા તમારા, 24 કરોડ રૂપિયા એ લઈ લે એમાંથી. મેં તો બરોબર છે. હવે કે અકુબા 25 કરોડ રૂપિયા જો તમારે કંઈ ઓળખાણ હોય ઉપર, તમને તો બધા ઓળખતા હોય, તો 25 કરોડ રૂપિયા આપણે લેવાના છે એટલે આંદોલન થાય પૂરું. એટલે ગાડીમાંથી હું ઉતરો એટલે પાછળ ગાડી આવે છે, એની પાછળ એમાં એમના પોતાના માણસો આવીને એને બોલે છે પણ કે તારે અહીંયા ન અવાય, તને બુદ્ધિ નથી. અને મેં પણ કીધું, એ લોકો સાક્ષી છે, જો સત્ય હશે તો આ પાડશે. છાવણીમાંથી આવ્યા હતા એને કહેવા માટે, એને છાવણીવાળા બોલ્યા હતી ને અહીંયા તારે ન અવાય. મેં પણ કીધું સાચી વાત છે, આને અહીંયા ન અવાય અને સમજાવો. વાત થઈ અહીંયાથી પૂરી પાડી દઉં. પછી મને વિચાર આવ્યો કે આ વાત કોઈને કરાય નહીં, પણ હું પોતે જ ફોન કરું, તો પોતે જ ફોન કરું કે મેં એક જગ્યાએ વાત કરી છે. મેં તો વાત ક્યાંય કરી નથી. મારે તો આને દેખાડો તો સમાજને કે આ માણસ પૈસા માગે છે, એ મારી સાથે સોદો કરે છે. મને છાંટા ઉઠશે મને ખબર હતી, કારણ કે હું એના સાથે વાત કરું છું પૈસાની. પણ ભલે મને છાંટા ઉડે, પણ આ એક વ્યક્તિને ખુલ્લો પાડી દઉં એટલે મને શાંતિ થાય કે મેં કરોડો ખેડૂતના પૈસા બચાવ્યા, એની સાથે દગો થતો હતો એમાંથી ખેડૂતને મેં બચાવ્યા, આ મને શાંતિ મળે. એટલે મેં મારા દીકરાને કીધું બેટા હવે આને, આ તો વોટ્સઅપ કોલમાં વાત કરે છે તો રેકોર્ડિંગ કેવી રીતે થાય? તો મારા દીકરાએ કીધું કે એનો ફોન આવે એટલે હું બીજા ફોનમાં રેકોર્ડિંગ કરીશ, પપ્પા તમે વાત કરજો. એટલે મેં ફોન કર્યો. મેં ક્યાંય વાત કરી નથી. મારે તો ખાલી આને ઉગાડો પાડો, એક નાટકીય ફોન જેને કહેવાય, નાટકીય ફોન, એક વ્યક્તિને ઉગાડો પાડવા માટે થઈ મેં એને ફોન કર્યો નિલેશભાઈને કે નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે. એ કહે છે, એને મેં કીધું કે ભાઈ નિલેશભાઈ એવું કહે છે કે 2 કરોડ રૂપિયા ખાલી પહેલાં સરકાર પાસે જવાના, જે સરકાર આપણને બોલાવે છે ને ત્યાં જવાના, ખાલી 2 કરોડ રૂપિયા, 1 કરોડ તમારા 1 કરોડ મારા, આવું પણ નિલેશભાઈ બોલે છે મને, આપ સાંભળો છો. તો મેં ફોન કર્યો, મેં નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે અને નિલેશભાઈ એવું કહે છે 2 કરોડ રૂપિયા પહેલાં સરકાર પાસે જવાના થાય છે, બાકી બધો હિસાબ પછી. તો નિલેશભાઈ એમાં શું બોલે છે કે હા ચિંતા ના કરો, ફોન આવશે, તમ તારે રાહ જોવો, આવું એમાં ઓડિયોમાં બોલે છે. અને પછી એને ડાઉટ પડ્યો કે રેકોર્ડિંગ થતું હોય છે તો એને કીધું કે 1 કરોડ તમારા. એટલે મેં શું કીધું, મારે જસ જોઈએ છે સમાજનો, મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો 2 કરોડ રૂપિયા, મને જસ અપાવજો. તો એને ડાઉટ પડ્યો કે તો આ વાત વ્યાજબી નથી, તમને તમારું કામ હોય એ કરો. એટલે મેં એમ કીધું રેકોર્ડિંગ ઉપર થતું હોય છે એટલે હું વાત કરતો નથી. તો એને કીધું કે તો હું તમને કહું છું, તમને જે કામ હોપ્યું છે જ્યાં 25 કરોડનું એ કામ એ હતું એ તમે કરો. આ ઓડિયો મેં જ બહાર પાડ્યો છે, મેં જ બનાવ્યો છે.
અને મેં જ તમામ મીડિયાને અને પત્રકારને કોન્ફરન્સ કરી અને મેં જ આપ્યો છે. ભલે મને થોડાક છાંટા ઓડે, પણ આ વ્યક્તિ ખુલ્લો પડે, કારણ કે સમાજને પણ અંધારામાં રાખે છે, સમિતિને પણ અંધારામાં રાખે છે, જેતપર ગામને પણ અંધારામાં રાખતો હતો અને તમામ ખેડૂતને પણ અંધારામાં રાખી એનો સોદો થવાની તૈયારી એમ હતો. બાકી મારે આ માથાકૂટમાં શું લેવા પડવું જોઈએ ભાઈ? મેં ફોન કર્યો, એને ડાઉટ પડી ગયો મારી માથે. પછી બીજો મેં ફોન કર્યો, મેં કીધું હું છાવણીમાં આવું છું, ના પાડી તમે ન આવતા, અહીંયા માહોલ ગરમ છે. બીજી વાર ફોન કર્યો, ના પાડી અહીંયા ન આવતા, માહોલ મિટિંગ ચાલે છે. આવો ઓડિયો પણ મેં મૂક્યો હતો. ઓડિયો આપ સૌએ સાંભળ્યો હશે, જેમાં નિલેશભાઈ એમ કહે છે કે આ મિટિંગ હતી એટલે તમને ન બોલાવ્યા. નિલેશભાઈ એમ કહે છે કે તમારે મોટી પાઘડી પહેરવી હતી, આગળ આવું હતું, એટલા માટે તમે આવ્યા હતા. આવું બયાન નિલેશભાઈનું છે પત્રકાર સામે. તો એમાં ક્યાં એ ઓડિયોમાં નિલેશભાઈ બોલે છે એ આપ સૌએ સાંભળ્યું છે કે તમે 3 મુદ્દા લઈને લઈ આવો, સરકાર પાસે જાઓ, એકલા જાઓ, મુદ્દા લઈને આવો એટલે તમને આગળ કરશું. તો મેં શું કીધું ઓડિયોમાં તમે સાંભળી શકો છો. મારે આગેવાન નથી થવું, મારે ખાલી આવવું જ છે સાવણીમાં. હું આવીને બેસું તો શું વાંધો છે? નિલેશભાઈએ શું કીધું કે આજ નહીં, ત્રીજી વાર પણ ના પાડી. આપ શું જાણો છો શું કરવા ના પાડે? તો સમિતિને ખબર નથી આ બધી કે આ નિલેશભાઈ ના પાડે છે. તો એમ કહે છે કે અહીંયાથી ના પાડે છે. નહીં, સમિતિ મને ના પાડે જ નહીં. પણ સમિતિએ જો મારો કોન્ટેક્ટ કર્યો હોત આ સાંભળીને, તો આ ઓડિયો મારે મૂકવો ન પડે ને આવું બધું થાત નહીં. હું આંદોલન તૂટે નહીં એટલા માટે સમિતિને જેતપુર ગામને મદદ કરી રહ્યો હતો. એના માટે થઈને સાહેબ નિલેશભાઈને એટલું વિચારવું જોઈએ કે હકાબા શું બોલી રહ્યા છે. તમે જો મારા સમાજે મને કીધું કે હકાબા અમે તમારા સમર્થનમાં આવીએ છીએ, મેં ના પાડી ચારણ સમાજને કે ખેડૂત તરીકે આવો, મારા સમર્થનમાં ના આવશો. કારણ કે મને છાંટા ઉડશે તો મારા સમાજને છાંટા ઉડશે. મને ઉડે ભલો ઉડે, બદનામી આવે તો મારા સમાજ માથે બદનામી ન આવવી જોઈએ. સમાજનું આટલું સારું વિચારું છું તો નિલેશભાઈને આવું ન થાય કે હું મારા સમાજને આગળ લઈ જાઉં, મારા સમાજનું હું સારું વિચારું. નહીં, એ તો સમાજને બદનામ કરવા માટે આવ્યો હતો અને આંદોલન તોડવા માટે આવ્યો હતો. નિલેશભાઈ ક્યાં ફરી ગયા તમને ખબર છે? ઓડિયો આવ્યો જ્યારે આ લેવડ દેવડનો 2 કરોડનો, એના આગલા દિવસે એક પત્રકાર નિલેશભાઈનું ઇન્ટરવ્યૂ લે છે અને પૂછે છે કે તમને લાલચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે? તો નિલેશભાઈ શું કીધું કે હા, મને વારંવાર લાંચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે. તો એમ પૂછવામાં આવ્યું કે તમને હકાબા લાંચ આપે છે, ધાક ધમકી આપે છે? તો નિલેશભાઈ ના પાડે છે, ના હકાબા કંઈ લાંચ નથી આપતા, ધાક ધમકી નથી આપતા. ત્યાં સુધીને ઓડિયોની ખબર હતી નહીં. જેવો ઓડિયો બહાર આવે છે તરત એનું બયાન બદલે છે કે મને લાંચ હકાબા આપે છે, ધાક ધમકી હકાબા આપે છે. આવું બધું એને મારી માથે નાખ્યું. એક જ દીમાં એનું બયાન બદલી ગયું. તો આપ સૌ તો ધ્યાન રાખો છો ને, મારું બયાન ન બદલે. ગઢવી બોલ્યા પછી ફરે નહીં. સાચું હોય કે ખોટું હોય, બોલ્યો હોય બોલો. તો તમે હકાબા ગઢવીની આખી વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા પેજ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.